જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી અને કર્મચારીઓની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં આગામી ચૂંટણીને લઈ વ્યવસ્થાઓ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાના 60 વોર્ડ છે, જેમાં 153 મતદાન મથકો અંગેની માહિતીઓ અંગે ચર્ચા થઈ હતી. તેમજ મહાનગરપાલિકાના 15 વોર્ડમાં 287 મતદાન મથકો છે, તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. હા, આપણા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 21 જાન્યુઆરીએ આપણા આખા રાજ્યમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરી, એમાં જૂનાગઢ ખાતે જૂનાગઢ મહાનગરપાલિકા અને કેશોદ નગરપાલિકા સિવાયની બાકીની 6 નગરપાલિકાઓ અને વંથલી તાલુકાની કણઝા તાલુકા પંચાયતની અને જૂનાગઢ ગ્રામ્યની પલાસવા, આ 2 તાલુકા પંચાયતની સીટોનું પેટા ચૂંટણી એમ કરીને ટોટલી 6 ને 2 8 9 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીનું આપણે આયોજન કરવાનું થાય છે. આજે એ માટે તમામ નોડલ અધિકારીશ્રીઓ, ચૂંટણી અધિકારીશ્રી કે આખી ચૂંટણી પ્રક્રિયા જે ઉમેદવારી ફોર્મ ભરવાની ચૂંટણીની નોટિસથી શરૂ થશે 27 તારીખથી, ત્યાંથી આખી ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી એમને જે કાર્યવાહી કરવાની, પછી આ જે ચૂંટણી હેઠળના જે વિસ્તારો છે ત્યાં આચારસંહિતાનું અમલીકરણ થાય અને એમને જે ચૂંટણી માટેના જે હુકમો કરવાના હોય, જે નિમણૂકો કરવાની હોય એ સમય મર્યાદામાં પૂરી થાય અને તાલીમ, ઈવીએમ પ્રિપેરેશન કરવું, બાકી ચૂંટણીની જે પણ કંઈ તૈયારી કરવાની હોય એ સમય મર્યાદામાં પૂરી થાય અને ખૂબ જ શાંતિથી, સલામતીથી આપણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થાય એ માટેની તાલીમ આજે અહીંયા જૂનાગઢ ખાતે આપવામાં આવી હતી. એમાં એ નગરપાલિકાના કદ ઉપર આધાર રાખતું હોય છે. આપણે ટોટલી 6 નગરપાલિકાઓના 60 વોર્ડ થાય છે, એટલે એ વોર્ડના પાછા જે મતદાન મથકો આવતા હોય તો એ 60 વોર્ડના મતદાન મથકો ગણીએ તો કુલ 153 મતદાન મથકો થાય છે અને એક મતદાન મથકમાં 4 અથવા તો 5 ની નિમણૂક થતી હોય તો એ પ્રમાણે સ્ટાફની જરૂરિયાત ઊભી થશે. કોર્પોરેશનની વાત કરીએ તો ત્યાં કોર્પોરેશનના 15 વોર્ડમાં 287 મતદાન મથક છે, તો એ મુજબ 4 અથવા તો 5 કર્મચારી એક મતદાન મથક દીઠ હોય એ પ્રમાણે આપણે એના હુકમો કરવાના થાય.